નામ પણ અત્યારે ચર્ચાઈ રહ્યા છે ન્યૂઝ 18 પર કોંગ્રેસના દાવેદારોની એક્સક્લુઝિવ માહિતી સામે આવી છે। કડી બેઠક પર કોંગ્રેસના 3 દાવેદારો હાલ છે રેસમાં। રમેશ ચાવડા પૂર્વ એમએલએ કડી, પ્રવીણ પરમાર તેમજ 2022ની જે ચૂંટણી લડ્યા છે નરેશ બેંકર કોંગ્રેસ આગેવાન, આ 3 નામો ચર્ચાઈ રહ્યા છે। તો કડી બેઠકને લઈને પણ આ સંભવિત નામો સામે આવ્યા છે। આ એક્સક્લુઝિવ માહિતી સામે આવી છે કોંગ્રેસના દાવેદારોની ન્યૂઝ 18 ગુજરાતી પર આ એક્સક્લુઝિવ માહિતી। કડી બેઠક પર કોંગ્રેસના 3 દાવેદારો હાલ રેસમાં છે। રમેશ ચાવડા પૂર્વ એમએલએ કડી, તો પ્રવીણ પરમાર 2022ની ચૂંટણી લડ્યા છે, નરેશ બેંકર કોંગ્રેસ આગેવાન, આ 3 નામો અત્યારે ચર્ચાઈ રહ્યા છે। તો કડી બેઠક પણ ખૂબ જ મહત્વની બેઠક। એક તરફ વિસાવદર બેઠક પણ એટલી જ મહત્વની છે કારણ કે આમ આદમી પાર્ટીને કારણે કોંગ્રેસને પણ એટલું જ નુકસાન ભોગવવાનો વારો આવ્યો હતો અને કડી બેઠકને લઈને ચર્ચા કરવી છે। અમારી સાથે સંવાદદાતા પ્રણવ જોડાયેલા છે। પ્રણવ, જે પ્રમાણે ગત વિધાનસભા ચૂંટણીની જો વાત કરવામાં આવે તો ગત વિધાનસભા ચૂંટણીમાં પણ ક્યાંક કોંગ્રેસને નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો આમ આદમી પાર્ટીને કારણે, અને આ વખતે કડી બેઠકમાં કયા નામો ચર્ચાઈ રહ્યા છે સૌથી પહેલા તો તે જાણીશું। આ ચોક્કસ વિસાવદર બાદ કડી જે છે તેની પેટા ચૂંટણી પણ યોજાવા જઈ રહી છે ગુજરાતની અંદર। તે મહદઅંશે ઉત્તર ગુજરાતની આ જે બેઠક છે મહેસાણા જિલ્લાની, તેની અંદર કહી શકાય કે કરશનભાઈ સોલંકી જેઓ પૂર્વ ધારાસભ્ય હતા, જેઓનું સ્વર્ગવાસ થયો તેના જ કારણે આ બેઠક છે તે ખાલી થઈ હતી અને તેના કારણે આ પેટા ચૂંટણીની જાહેરાત થઈ છે। તેની અંદર મુખ્યત્વે જે કહી શકાય કે કોંગ્રેસ પાર્ટીના અહીં 3 મુખ્ય દાવેદારો છે, પરંતુ સાથે જ ન્યૂઝ 18 પાસે એક્સક્લુઝિવ માહિતી એટલા માટે છે કે હજુ તો કોંગ્રેસ પાર્ટી પોતાની સેન્સ પ્રક્રિયા છે તે આજથી આરંભવાની છે। કોંગ્રેસ પાર્ટીના જે પ્રભારીઓ છે જે પેટા ચૂંટણી દીઠ એટલે જે 2 બેઠકો છે કડી અને વિસાવદર, તેના પ્રભારીઓ નિમણૂક કર્યા છે। તે પ્રભારી આજે ગેનીબેન ઠાકોર હોય કે પછી જે કહી શકાય કે ગ્યાસુદ્દીન શેખ છે, એ તમામ જે કોંગ્રેસના જે વરિષ્ઠ નેતાઓ છે તે તમામ લોકો કડી ખાતે જવાના છે અને સેન્સ પ્રક્રિયા કરવાની છે। પરંતુ તેની પહેલા ન્યૂઝ 18 પાસે એક્સક્લુઝિવ જે માહિતી આવી છે તે પ્રમાણે જે 2012 અને 2017ની વચ્ચે જે ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા એ કડી બેઠક ઉપરથી, તે રમેશભાઈ ચાવડા છે તે પ્રબળ દાવેદાર માનવામાં આવે છે કારણ કે તેઓ પૂર્વ ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે। તો સાથે જ 2022માં જે ચૂંટણી જે હાર્યા હતા પ્રવીણભાઈ પરમાર, તેઓનું નામ પણ અહીં દાવેદારી તરીકે, સંભવિત તરીકે, મૂર્તિયા તરીકે તે માનવામાં આવી રહ્યું છે। અને ત્રીજું જે નામ આવી રહ્યું છે તે સામાજિક જે આગેવાન છે નરેશ બેંકર। પરંતુ સૌથી મોટી વાત એ છે કે આ જે કડી બેઠક છે તે કડી બેઠક 2009 બાદ એ રિઝર્વ સીટ બની હતી, એસસી બેઠક તરીકે 2009માં આવી હતી। તેની પહેલાં ત્યાંથી પૂર્વ જે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ છે ત્યાં તેઓ સતત જીતતા આવતા હતા, ત્યારબાદ એ રિઝર્વ સીટ બની, ત્યારબાદ કે રિઝર્વ સીટ ઉપર કોંગ્રેસ પાર્ટી જીતતી આવતી હતી। પરંતુ 2017 અને 2022ની ચૂંટણી થઈ તેની અંદર એ કહી શકાય કે ભારતીય જનતા પાર્ટી ફરી ત્યાં જીતી હતી અને ત્યાં કરશનભાઈ સોલંકી ત્યાં ચૂંટણી જીત્યા હતા। પરંતુ ચોક્કસ એ કહી શકાય કે સેન્સ પ્રક્રિયા કોંગ્રેસ પાર્ટીએ આરંભી દીધી છે અને પોતાના જે મૂર્તિયાઓ છે તે ગોતવાની તેને શરૂઆત કરી દીધી છે। પરંતુ હાલ ન્યૂઝ 18 પાસે એક્સક્લુઝિવ જે માહિતી છે કડી પેટા ચૂંટણીને લઈને, તેની અંદર આ 3 જે મુખ્ય નામો છે જે આપણા દર્શકોને આપણે બતાવી રહ્યા છીએ, તેમાં રમેશ ચાવડા એ સૌથી પ્રબળ દાવેદાર છે અને કહેવાય રહ્યું છે કદાચ તે જ આ બેઠકની ચૂંટણી લડશે। તો સાથે બીજા 2 અન્ય નામો પણ અહીં મૂકવામાં આવ્યા છે અને જે દિલ્હી હાઈકમાન્ડને આ 3 નામોની પેનલ છે તે મોકલીને આખરી ફાઇનલ જે કહી શકાય કે નિર્ણય દિલ્હી હાઈકમાન્ડ અહીં લેશે। જી પ્રણવ, એટલે કે કડીમાં જે કોંગ્રેસ તરફથી 3 દાવેદારોના નામ છે તે ચર્ચાઈ રહ્યા છે। વધુ અપડેટ આપની પાસેથી લેતા રહીશું। હવે બીજેપીને લઈને પણ વાત કરવી છે કે કડીમાં આખરે બીજેપી તરફથી કયા નામો ચર્ચાઈ રહ્યા છે। પેટા ચૂંટણીની જાહેરાત સાથે રાજકીય ગરમાવો સર્જાયો છે અને 2 બેઠકોના ઉમેદવાર પસંદ કરવા કવાયત શરૂ કરવામાં આવી છે। કડી બેઠક માટે ભાજપની આજે સેન્સ પ્રક્રિયા શરૂ, તો ટિકિટ વાંચુકો બાયોડેટા સાથે હાજર રહેશે। ભાજપ કાર્યાલય પર સેન્સની પ્રક્રિયા અને દાવેદારોને નિરીક્ષકો સાંભળશે। તો દાવેદારોને લઈને પણ અનેક ચર્ચાઓ વહેતી થઈ છે। કડી બેઠકના ભાજપના દાવેદારોના નામ ન્યૂઝ 18 ગુજરાતી પર। કડી બેઠક પર ભાજપના દાવેદારોની રેસમાં સુરેશ પરમાર પૂર્વ ધારાસભ્ય, કરશન સોલંકીના પીએ હિતેશ મકવાણા પૂર્વ મેયર ગાંધીનગરના, તેમજ નરેશ ચાવડા પ્રદેશ બેઠક સંયોજક, રમેશ સોલંકી પૂર્વ ચેરમેન અનુસૂચિત જાતિ આર્થિક વિકાસ નિગમ, પ્રવીણ પંડ્યા પૂર્વ ચેરમેન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ,
પૂનમ મકવાણા પૂર્વ સંસદીય સચિવ અને પૂર્વ ધારાસભ્ય પ્રહલાદભાઈ પરમાર, પૂર્વ પ્રમુખ જિલ્લા પંચાયત મહેસાણા રામભાઈ પરમાર, જિલ્લા પંચાયત સદસ્ય મહેસાણા અશોકભાઈ પરમાર, નગરપાલિકા સદસ્ય કડી જશીબેન પરમાર, જિલ્લા મહિલા મોરચા આગેવાન ભાવેશભાઈ ચાવડા એસસી આગેવાન અને વકીલ હિતુ કનોડિયા પૂર્વ એમએલએ ઈડર, આ તમામ નામો કડી બેઠકને લઈને ચર્ચાઈ રહ્યા છે। સંવાદદાતા ગૌતમ અમારી સાથે જોડાઈ ગયા છે। ગૌતમ, જે પ્રમાણે વિસાવદર અને કડીને લઈને અનેક નામો જે ચર્ચાઈ રહ્યા છે, ત્યારે કડીને લઈને સવાલ આખરે ઉદ્ભવી રહ્યો છે કે બીજેપી તરફથી કયા એવા નામો જે ચર્ચાઈ રહ્યા છે અને કોણ જે પ્રબળ દાવેદાર અહીંયા જોવા મળી રહ્યું છે? આમ જોવા જઈએ તો કડી જે છે તે ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહ્યો છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીને નાયબ મુખ્યપ્રધાન જે છે નીતિન પટેલ તે પણ કડી વિધાનસભા બેઠક ઉપરથી ચૂંટણી લડતા હતા અને તેઓ જીતતા હતા અને ત્યારબાદ જે એસસી જે બેઠક થઈ છે ત્યારથી પણ તેમાં ભારતીય જનતા પાર્ટીનું પ્રભુત્વ જે છે તે ધરાવી રહી છે। કરશન સોલંકી જે છે તેઓ 2 ટર્મ સુધી એટલે કે 2017ની અંદર પણ તેઓ ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા, 2022માં પણ તેઓ ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા। હવે તેમના નિધન થવાના કારણે આ બેઠક જે છે તે ખાલી પડી છે અને તેના કારણે હવે કોણ કડીનો દાવેદાર તે અંગેની ચર્ચા જે છે તે મોખરે થઈ રહી છે। તે અંતર્ગત ભારતીય જનતા પાર્ટીએ તમામ પ્રકારની કાર્યવાહી જે છે તેની શરૂઆત કરી દીધી છે। 3 જેટલા જે સેન્સ પ્રક્રિયા માટેના નિરીક્ષકો ભારતીય જનતા પાર્ટીએ નિયુક્ત કર્યા છે અને 3 નિરીક્ષકો જે છે તે આજે 4 વાગે મહેસાણા ખાતે જશે અને મહેસાણા ખાતેની એક બેઠક મળશે। બેઠકની અંદર જે દાવેદારો જે છે તેમની અંતર્ગતના સાંભળશે, તેમની અંતર્ગતના સેન્સ પ્રક્રિયા જે છે તે લેવાના છે। તે 3 લોકોની નામની ચર્ચા કરીએ તો કૌશલ્યાબા કુંવર જે છે તે ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ જે છે તેઓ સેન્સ પ્રક્રિયાની અંદર નિરીક્ષક તરીકે જવાના છે। દિનેશ અનાવડિયા જે પૂર્વ રાજ્યસભાના સાંસદ જે છે તે પણ સેન્સ પ્રક્રિયા માટે જઈ રહ્યા છે અને ગાંધીનગર મહાનગરપાલિકાના પૂર્વ મહામંત્રી જે છે કન્નુ દેસાઈ આ સેન્સ પ્રક્રિયા માટે જઈ રહ્યા છે। અત્યારે વાત એ છે કે કડીના દાવેદારો કોણ? કડીના દાવેદારોની વાત કરીએ તો 7 થી 8 જેટલા દાવેદારોના નામ અત્યારે હાલ તો સંભવિત દાવેદારો તરીકે સામે આવી રહ્યા છે। તેમાંથી 2 પૂર્વ ધારાસભ્યના નામ જે છે તે ચર્ચાઈ રહ્યા છે। એટલે કે પહેલી વાત કરીએ પૂર્વ ધારાસભ્યની તો પૂનમ મકવાણાની। પૂનમ મકવાણા દસાડા વિધાનસભા બેઠક ઉપરથી અગાઉ ચૂંટણી લડ્યા હતા, જીત્યા હતા અને સંસદીય સચિવ પણ રહી ચૂક્યા છે। તેમનું નામ જે છે તે પણ ચર્ચાઈ રહ્યું છે। એ જ રીતે ઈડરના પૂર્વ ધારાસભ્ય હિતુ કનોડિયા કે જેઓ કલાકાર છે અને તેમને 2022માં તક નહોતી મળી, તેમનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે। એટલે કે આમ 2 જે પૂર્વ ધારાસભ્યો જે છે તેમના નામ ચર્ચાઈ રહ્યા છે। એ જ રીતે પૂર્વ 2 ચેરમેન જે છે રહી ચૂક્યા છે ભારતીય જનતા પાર્ટીમાંથી, તેમના નામ પણ ચર્ચાઈ રહ્યા છે। તે અંતર્ગતની વાત કરીએ તો પૂર્વ અંત્યોદય વિકાસના ચેરમેન જે છે તેમનું નામ જે પ્રવીણ પંડ્યા જે છે તેમનું નામ ચર્ચાઈ રહ્યું છે। તે પણ મજબૂત દાવેદાર ગણવામાં આવી રહ્યા છે અને તેમને પણ ચોક્કસ રીતે સ્થાન મળે તો નવાઈ નહીં તે પ્રકારની વાત સામે આવી છે। એટલે કે રમેશ સોલંકી જે છે તે પૂર્વ ચેરમેન અનુસૂચિત જાતિ આયોગના આર્થિક વિકાસના જે છે તેમનું પણ નામ ચર્ચાઈ રહ્યું છે। અને આ ઉપરાંત સ્થાનિકની વાત કરવામાં આવે તો સ્થાનિક તરીકે જે અત્યારે હાલ જિલ્લા પંચાયત તાલુકા પંચાયતમાં જે ફરજ બજાવી રહ્યા છે, જે સદસ્ય જે છે અને કામગીરી કરી રહ્યા છે તેમના નામ ચર્ચાઈ રહ્યા છે। તેમાં તેની વાત કરવામાં આવે તો જે કહી શકાય કે પ્રહલાદ પરમાર જે છે તે પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ જે છે તેમનું નામ ચર્ચાઈ રહ્યું છે। રામભાઈ પરમાર જિલ્લા પંચાયતના સદસ્ય જે છે તેમનું નામ ચર્ચાઈ રહ્યું છે। અશોક નાગર જે છે પરમાર જે છે તે નગરપાલિકા કડીના સદસ્ય છે, તેમનું નામ ચર્ચાઈ રહ્યું છે। એક મહિલા ઉમેદવારનું નામ પણ સામે આવી રહ્યું છે, એટલે કે જિલ્લા મહિલા આયોગના મોરચાના આગેવાન જશીબેન પરમાર જે છે તેમનું નામ ચર્ચાઈ રહ્યું છે। આમ વિવિધ નામો જે છે તે ચર્ચાઈ રહ્યા છે, પરંતુ સૌથી મહત્વની વાત કરવામાં આવે તો જે ભારતીય જનતા પાર્ટી જે